આ મિસ્ટર મહાકાળી વાળા જય માતાજી મિત્રો, જય મહાકાળીમાં. સ્વાગત છે આજના નવા બ્લોગમાં તમારું. ને અહીંયા બધા નાસ્તો કરી રહ્યા છે, જેમ કે નવરાત્ર નજીક આવી રહ્યા છે ને બધા મંદિરની સાફ સફાઈ ને મંદિર ડેકોરેશન કરી રહ્યા છીએ. તમે જો બધા સવારથી જ સાફ મંદિર કરી રહ્યા છે. મંદિર સાફ કરીને જલ્દી બધા નાસ્તો કરે છે. નાસ્તો કરીને અમે બધું જ લાઇટિંગ શણગારીશું માતાજીનું મંદિર. અમારા ભાઈઓએ મંદિર સદીમાનું શણગારી દીધું છે ને આ જો ગરબાનો સામાન બધો પડ્યો છે ગોગ મહારાજનું મંદિર. તમે જો આ છે મહાકાળી માનું મંદિર, તેમાં ચુંદડી લગાવી દીધી છે અમે. પછી છે આર્યું ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે ને જોડે હનુમાન દાદાનું પણ મંદિર છે, તમે જોઈ લો. પછી આ બધું વસ્તુ પડ્યું છે, બધું મંદિરમાં સજાવટ કરવાની છે, તમે જુઓ. પછી આ મંદિરની અંદર તમે પણ જોઈ લો, ફોટા લગાયા. અહીંયા મૂર્તિ પણ મૂકી છે અમે, જેમાં મંદિરમાં મૂકવાની છે. તમે જો મહાકાળી માનો હાર છે ને આસણિયા પણ છે ને આરી આરતી તમે જો, આરતી છે આરી. પછી ઘણું બધું વસ્તુ છે. હાર છે જો. અમે ચુંદડી લગાવશું પાછળના ભાગમાં, જે માતાજીના પાછલા ભાગમાં તમે જો ચુંદડી લગાવી રહ્યા છીએ. બધે ચેક કરી ચુંદડીઓ બધી કમ્પ્લીટ લાગી ગઈ ને અહીંયા ઝુમર જો તમે કમ્પ્લીટ ઝુમર પણ જોઈ લો. પછી અમે ચુંદડી આસણિયા પણ લાગી ગયા છે કમ્પ્લીટી. તમે જો આસણિયા અમે ગોગ મહારાજનું મંદિરે જ પણ ચુંદડી લગાવી દીધી છે. તમે જો ગોગ મહારાજના ચુંદડી લગાવી દીધી કમ્પ્લીટ આવી ગઈ. પછી અહીંયા પણ કમ્પ્લીટ આવી ગઈ છે, તમે જુઓ. હનુમાન દાદાએ પણ કમ્પ્લીટ જ છે. તેથી હવે અમે મૂર્તિને હાર લગાવી રહ્યા છીએ. તમે જુઓ મૂર્તિને હાર, તમે જુઓ હાર જેવો છે. કોમેન્ટ જરૂર કરજો. હું અને મારો ભાઈ મહાકાળી માની મૂર્તિને હાર લગાવીએ છીએ જલ્દી. પછી આવી જશે મેં ફોટાને હાર લગાવવા. તમે જો મારા ભાઈ હાર ચેક કરે જેવો લાગે. મેં કીધું હાર જેવો છે, તમે જુઓ હાર કેવો લાગે છે, કોમેન્ટ જરૂર કરજો. મારા ભાઈ હાર ચેક કરે જેવો લાગે છે ફોટે. તમે જોઈ લો મહાકાળી માનો હાર કેટલો સુંદર છે. અહીંયા ભાઈ ઊભો છે, તમે જુઓ. પછી અહીંયા મારો ભત્રીજો કામ કરે છે અક્ષુજી. એ સજાવટનું વસ્તુ પડ્યું છે અને અમે જઈ રહ્યા છીએ બહાર. બધા ભાઈઓ મંદિરની લાઇટિંગ કરે છે બહારની સાઈડની મંદિરના મુગટ ઉપર. તમે જુઓ સદીમાનું મંદિર જેવું લાગે છે. જય મહાકાળીમાં ફાઇનલ લુક જુઓ તમે મંદિરની અંદરની સાઈડ. જો કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો. જય મહાકાળીમાં લખજો. તમે જોઈ લો બોક્સ પણ મૂકી દીધો છે અમે. બોક્સ લુક જેવું લાગે છે જરૂર કોમેન્ટ કરજો. પછી અમે જઈએ છીએ ડાયરેક્ટ બહાર. જો મહાકાળી માનું મંદિર જેવું લાગે છે, દર્શન કરો મહાકાળી માના. અમે આવી ગયા છીએ મંદિરની બહારની સાઈડ. તમે જોઈ લો મંદિર
મંદિરનું ફૂલ ડેકોરેશન કામ ચાલુ છે. અમારા વિક્રમજી, અમારા રિતેશભાઈ, અક્ષુજી. મંદિર જુઓ તમે મહાકાળી માનું. અંદરનો લુક. અહીંયા સતીમાનું મંદિર તમે જુઓ કેવું લાગે છે. સતીમાના દર્શન પણ કરેલો તમે. લુક જુઓ મહાકાળી માનું તમે બધા. સતીમાનું મંદિર મહાકાળી. સિગોતર મંદિર અમે સજાવટ કરી દીધી છે. સિગોતર માનું મંદિર તમે જુઓ. સિગોતર માના દર્શન તમે કરી લો. બ્લોગ અમારો અમે અહીંથી સમાપ્ત કરીએ છીએ ને જય મહાકાળીમાં. નવરાત્રિની હાર્દિક શુભકામના. અડધી રાતે